તાલુકા કાનૂની સેવા સમિતિ સોનગઢ દ્વારા આજે સોનગઢ ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 1400 જેટલા કેસોનો નિકાલ લાવવાની સંભાવના વર્તાઈ રહી છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય સેવા સત્તામંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તાપી મુકામ વ્યારાના ચેરમેન તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ NB પીઠવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સોનગઢ ન્યાયાલય ખાતે 9/3/2024 રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ 9/3/2024 રોજ આ વર્ષની પ્રથમ લોક અદાલત છે અને આ લોક અદાલત નામદાર સુપ્રીમ કોર્ટ દિલ્હી સ્થિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ તથા ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ સ્થિત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અનુસરામાં તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તાપીની માર્ગદર્શન હેઠળ સોનગઢ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલું છે. અને આ વર્ષની આ લોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો એટલે કે ચેક રિટર્નના કેસો, સમાધાનલાયક કેસો, સિવિલ દાવાઓ, લગ્ન વિષયક તકરારના કેસો, અકસ્માતના લગતા હળવા કેસો, તમામ પ્રકારના કેસો મૂકવામાં આવેલા છે. અને અહીં સોનગઢ ખાતે 2 સિવિલ કોર્ટ કાર્યરત છે. તે બંને કોર્ટના થઈ અને સમાધાનને પાત્ર અને કબૂલાતને પાત્ર એવા કેસો મળીને કુલ 1400 કેસો મૂકવામાં આવેલા છે, જેમાંથી મોટાભાગના કેસોનો નિકાલ થશે. અને જ્યારે પ્રી લિટિગેશનની વાત કરું તો બેંક ઓફ બરોડા, DGVCL, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બરોડા ગ્રામીણ બેંક વગેરે જેવી સંસ્થાઓએ અને બેંકોએ ભાગ લીધેલો છે. અને તેમાં પણ 1585 જેવા કેસો મૂકવામાં આવેલા છે અને તેમાંથી પણ મોટાભાગના કેસોનો નિકાલ થશે એવી મને ખૂબ આશા છે. સર, લોકોને અને ન્યાયતંત્રને આ લોક અદાલતથી શું ફાયદો થાય છે? લોકોને પહેલાં વાત કરીએ લોકોની, તો લોકોને શું છે કે જે હળવા પ્રકારના કેસો છે, કબૂલાતને પાત્ર કેસો છે અને સમાધાનને લાયક કેસો છે, તો એવા કેસોમાં જો સમાધાન થઈ જાય કે કબૂલાત કરવા માટે પક્ષકાર તૈયાર હોય તો એક જ દિવસમાં કેસનો નિકાલ થાય છે. પક્ષકારને લાંબી ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી અને વકીલને મોટી ફીસ ચૂકવવી પડતી નથી અને તકરારનું નિવારણ એક જ દિવસે થઈ જાય છે. અને જ્યારે ન્યાયતંત્રની વાત કરું તો એક દિવસમાં વધુ પ્રમાણમાં કેસનો નિકાલ થતો હોવાથી ન્યાયતંત્ર, ન્યાયપાલિકામાં જે કેસોનું ભારણ છે એક જ દિવસમાં ઘણું બધું ઓછું થઈ જાય છે. બિંદેશ્વરી શાહ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી.